નો પ્રશ્ન છે. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી 2 mm છે. લખતા જઈએ. સ્મોલ ડી 2 mm છે. ઉપયોગ લેવાના પ્રકાશની તરંગ લંબાઈ લેમડા. તો અહીંયા આગળ લેમડા આપ્યું છે તમને 5, 8, 96 એંગસ્ટ્રોમ. પડદાને સ્લિટ વચ્ચેનું અંતર તમને આપેલું છે કેપિટલ ડી. કેટલો આપ્યો છે? 100 સેન્ટીમીટર, 1 મીટર. એમ જોવા મળ્યું કે શલાકાનું કોણીય પહોળાઈ એટલે બીટા કેટલું આપ્યું છે? 0.20. હવે કોણીય પહોળાઈ વધારીને બીટા ડેશ 0.22 કરવી હોય, સોરી 21 કરવી હોય તો સ્મોલ ડી મેળવો. ભલા માણા, કેપિટલ બી નો ફોર્મ્યુલા હું લેમડા કેપિટલ ડી ડિવાઇડેડ બાય સ્મોલ ડી. જો આ બંને તમારે અચળ રાખવા હોય તો શું લખાય? બીટા ચલે છે 1/d. તો હવે મારે બીટા 2 ના છેદમાં બીટા 1 લઈએ તો શું થાય? d1 ના છેદમાં d2. તો આને અપ્રોપ્રિએટ વેલ્યુ મૂકો. બીટા ડેશ એટલે બીટા 2 એટલે બીટા ડેશ એટલે 0.21 ના છેદમાં 0.20. d1 કેટલો આપ્યો છે? તો કે d1 પહેલા 2 mm, d2 ને કરતા બનાવો તો d2 બરાબર શું થાય? 2 ગુણ્યા 0.20 ભાગ્યા 0.21. હાલો કરો જોઈએ. 1.9 બરાબર છે. 1.9 1.9. ચલો નેક્સ્ટ.